કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ દેશનું આગામી બજેટ રજૂ કર્યું છે. સરકારે આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રથી લઈને ટેક્સ અંગે સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી ઘણી જાહેરાતો કરવામાં આવી છે. તો ચાલો બજેટની જાણકારી માદિકમાં મેળવો. શિક્ષણ ક્ષેત્રે 12 મોટા એલાન. 5માં એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. 5માં 500 સીટ વધારવામાં આવશે. આઈઆઈટી પટનામાં કેપેસિટી વધારવામાં આવશે. આઈઆઈટી બેંગલુરુના વિદ્યાર્થીઓને 10,000 પીએમ રિસર્ચ ફેલોશિપની જાહેરાત. મેડિકલ કોલેજોમાં 75,000 સીટ વધારવામાં આવશે. ઉપરાંત 200 ડે કેર સેન્ટર ખોલવામાં આવશે. 23 આઈઆઈટી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને બમણી કરાશે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી શરૂ થશે. બિહારમાં આંત્રપ્રેન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ શરૂ કરવાની જાહેરાત. આંત્રપ્રેન્યોરશિપથી યુવાનોને રોજગારી મળશે. સરકારી શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વચ્ચે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી કરાશે. શિક્ષણ માટે આઈ એક્સેલન્સ કેન્દ્ર ખોલવામાં આવશે. ટેક્સ અંગે બજેટમાં સૌથી મોટી જાહેરાત. મોદી સરકારે મિડલ ક્લાસને એક મોટી ભેટ આપી છે. નાણાં મંત્રી સીતારમણે બજેટમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીનું એલાન કર્યું છે. એટલે વર્ષે 12 લાખ કમાતા લોકોએ ઇન્કમ ટેક્સ નહીં ચૂકવવો પડે. ટેક્સ માળખા શું ફેરફાર? 0 થી 4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં. 4 થી 8 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ. 8 થી 12 લાખ રૂપિયા સુધી 10% ટેક્સ. 12 થી 16 લાખ રૂપિયા સુધી 15% ટેક્સ. 16 થી 20 લાખ રૂપિયા સુધી 20% ટેક્સ. 20 થી 24 લાખ રૂપિયા સુધી 25% ટેક્સ. 24 લાખ રૂપિયાથી ઉપર 30% ટેક્સ. હવે 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જીવનરક્ષક દવાઓ સસ્તી થશે. કેન્સરની દવાઓ સસ્તી થશે. એલસીડી ટીવીના ભાવ ઘટશે. આના પર લાદવામાં આવતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. લિથિયમ આયન બેટરી સસ્તી થશે અને મોબાઈલની બેટરી સસ્તી થશે. વણકરો દ્વારા વણાયેલા કપડાં સસ્તા થશે. ચામડાની બનેલી વસ્તુઓ સસ્તી થશે. દરિયાઈ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી 30 થી ઘટાડીને 5% કરવામાં આવી છે. ફ્રોઝન ફિશ પેસ્ટ પર કસ્ટમ ડ્યુટી 15 થી ઘટાડીને 5 કરવામાં આવી. મોટી જાહેરાત. ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી. માટે લોન 5 કરોડથી વધીને 10 કરોડ રૂપિયા થઈ. ડેરી અને ફિશરી માટે 5 લાખ રૂપિયા સુધીની લોન. આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના થશે. સ્ટાર્ટ અપ માટે 10,000 કરોડનું ફંડ. લેધર યોજના દ્વારા 22 લાખ લોકોને રોજગાર. ભારતને ટોય હબ બનશે. રમકડા માટે રાષ્ટ્રીય યોજનાની રચના. સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાના વધારાના ફંડની જાહેરાત કરવામાં આવી. ખેડૂતો માટે 7 મોટા એલાન. નાણામંત્રીએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ માટે રાજ્યો સાથે મળીને નીતિ બનાવશે. કઠોળમાં આત્મનિર્ભરતા માટે નીતિની જાહેરાત. નાણામંત્રીએ બિહારના ખેડૂતો માટે મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે. 10 મોટી જાહેરાત. ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી. માટે લોન 5 કરોડથી વધીને 10 કરોડ રૂપિયા થઈ. ડેરી અને ફિશરી માટે રૂ. 5 લાખ સુધીની લોન. આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના થશે. સ્ટાર્ટ અપ માટે 10,000 કરોડનું ફંડ. લેધર યોજના દ્વારા 22 લાખ લોકોને રોજગાર. ભારતને ટોય હબ બનશે. રમકડા માટે રાષ્ટ્રીય યોજનાની રચના. સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાના વધારાના ફંડની જાહેરાત કરવામાં આવી. સ્વાસ્થ્ય ક્ષેત્રે 5 મોટા એલાન. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 36 જીવનરક્ષક દવાઓ પરનો ડ્યુટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 6 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરવામાં આવશે. 12 મોટી જાહેરાત. વરિષ્ઠ નાગરિકો માટે મર્યાદા 50,000 રૂપિયાથી વધારી